નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે એટલે કે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ 2023 વિશેના કેટલાક અગત્યના પ્રશ્નો અને તેના જવાબો વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે, વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસની સ્થાપના કોણે કરી, વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી, વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે, શા માટે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ મહત્વપૂર્ણ છે, વિશ્વભરમાં વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે અને વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ 2023ની થીમ શું છે। આ તમામ પ્રકારના પ્રશ્નો અને તેના જવાબો આપવામાં આવેલા છે। તો ચાલો જોઈએ। તો મિત્રો, વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો જવાબ છે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ એ 23મી એપ્રિલે ઉજવવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો, જવાબ છે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસની સ્થાપના યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન એટલે કે યુનેસ્કો દ્વારા કરવામાં આવી હતી। ત્યાર પછી પ્રશ્ન છે, વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ છે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસની સ્થાપના 1995માં કરવામાં આવી હતી। વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો જવાબ છે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ કોપીરાઇટ કાયદા દ્વારા વાંચન, પ્રકાશન અને બૌદ્ધિક સંપદાના રક્ષણને પ્રોત્સાહન આપવાનો છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, શા માટે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ મહત્વપૂર્ણ છે? તો એનો જવાબ છે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ જ્ઞાન અને શિક્ષણના સ્ત્રોત તરીકે પુસ્તકોના વાંચન અને મહત્વને પ્રોત્સાહન આપે છે અને તે કોપીરાઇટ કાયદા દ્વારા લેખકો અને પ્રકાશકોના અધિકારોનું રક્ષણ કરવાના મહત્વ પર પ્રકાશ પાડે છે। એટલા માટે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ મહત્વપૂર્ણ છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, વિશ્વભરમાં વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે? તો એનો જવાબ છે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ વિશ્વભરમાં પુસ્તક વાંચન, પુસ્તક મેળા, સાહિત્ય કાર્યક્રમો અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી વિવિધ પ્રવૃત્તિઓ સાથે ઉજવવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ 2023ની થીમ શું છે? તો એનો જવાબ છે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ 2023ની થીમ છે સ્વદેશી ભાષાઓ। જો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં।